મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, હવે જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મિત્રો નમો લક્ષ્મી યોજનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે, પેટ્રોલ ડીઝલ ગેસ બદલવાની પણ આશાઓ જીવન છે. તો મિત્રો, વાત કરવામાં આવે ડિસેમ્બર મહિનાના જે શરૂઆતમાં તો મિત્રો ઓનલાઈન મેમોથી ન સુધરતા વાહન ચાલકોના લાયસન્સ કરાશે રદ. તો મિત્રો ઢગલાબંધ અરજીઓ આરટીઓને મોકલાઈ છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં વાવાઝોડું આવી શકે છે તેવા પણ અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાઈ, તમે પણ લાભ લઈ શકો છો. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂત રજિસ્ટ્રેશનની અને કેવાયસી અંગેની કામગીરી ચાલતી હતી. બરાબર મિત્રો, તેવા જ સમયે બંધ થયેલું પોર્ટલ ફરી એકવાર શરૂ થઈ ગયું છે. ત્યારે મિત્રો હવે બાગાયતી ખેડૂતો માટે આગામી તારીખ 1 ડિસેમ્બરથી આ પોર્ટલ ફરી શરૂઆત કરવામાં આવશે. ત્યારે મિત્રો 15 દિવસ સુધી જ્યારે આ ચાલુ રહેશે. તો મિત્રો વાત કરવામાં આવે તો 1100 જેટલા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં 550 લાખની જે 5.50 લાખની જે રકમ મંજૂર કરે છે અને તે માટે પણ આગામી દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. મિત્રો વાત કરવામાં આવે તો અંતે ટૂંકા સમયગાળામાં પંચાયતની ચૂંટણીઓનું જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે જ વખતે મિત્રો ખેડૂતોની જુદી જુદી યોજનાઓ માટે પોર્ટલ પર અરજી કરી શકાશે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગરીબો માટે મોદીની મોટી ગેરંટી છે. મિત્રો અમારી વાત કરવામાં આવે તો મોદી સરકારે વાત કરતાં કહ્યું હતું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. મિત્રો જેમને પણ અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે. તો મિત્રો આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓ જ્યારે વિસ્તાર કરવાનો સંકલ્પ કરે છે. તો મિત્રો અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી એ સસ્તી દવાઓ મળશે તેવું પણ તેમણે જણાવ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે દીકરીઓને મળશે ₹50,000ની સહાય. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર હંમેશા માટે ભાર મૂક્યો છે. મિત્રો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે. જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ જ્યારે લોન્ચ કર્યું છે ત્યારે મિત્રો આ પોર્ટલમાં રજીસ્ટર કરી અને દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ફટાફટ પટાવેલો બેંકના કામ પહેલાં, કારણ કે મિત્રો આ મહિનામાં 17 દિવસ બેંક બંધ રહી શકે છે. જ્યાં મિત્રો ડિસેમ્બર મહિનાની જ્યારે આજે શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે મિત્રો જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ મિત્રો 1 તારીખે રવિવાર હતો ત્યારે મિત્રો ફરી એકવાર 17 દિવસ બેંક બંધ રહી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અનેક કારણોસર દેશના અલગ અલગ સ્થળોએ બેંકો 10 દિવસ સુધી નહીં ખુલે. તો મિત્રો આ સિવાય 5 રવિવાર 2 શનિવારમાં પણ બેંકો બંધ રહે છે. ત્યારે મિત્રો રવિવારથી મહિનો શરૂ થઈ રહ્યો છે. જ્યારે મિત્રો 25 ડિસેમ્બરે ક્રિસમસ પર મોટા ભાગની બેંકો બંધ રહી છે. તો મિત્રો ડિસેમ્બરમાં 10 દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. જ્યાં મિત્રો 9 દિવસ શનિવાર અને રવિવાર છે. આ સિવાય 25મી ડિસેમ્બરે પણ શેર બજાર બંધ રહે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યાં મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મિત્રો મામલો ગરમાયો છે. મિત્રો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને જ્યારે ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જ્યારે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવાના દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી જ્યારે માંગ કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા છે, પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં લઈને મિત્રો રાજ્યમાં ફરીવાર જે એકવાર દેવો માફીનો મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના ₹2 લાખ સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે. તો મિત્રો આપણા ગુજરાતના રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના દેવા માફ કરવામાં કેમ નથી આવતા તેને લઈને એક મોટો પ્રશ્ન હાલમાં જે ગૂંચવાઈ રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.